વિસાવદર ખાતે ચાલતા માલધારીઓના ઉપવાસ આંદોલનનો છઠ્ઠો દિવસ 2 માલધારીની તબિયત લથડી સરકારી તંત્ર પોલીસનો સહારો લઈ આંદોલન પૂરું કરવાના મૂડમાં છે। વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓનો ગામનું આશરે 3000 વીઘા ગૌચર જમીન ઉપર ભૂમાફિયાઓએ દબાણ કરેલ હોય તે ગૌચર દબાણ ખુલ્લું કરવા માટે 2008થી સરકારી તંત્રને રજૂઆત કરવા આવેલ છે। અનેક વખત માલધારીઓ પોતાના પશુધન લઈને ટીડીઓ ઓફિસે રજૂઆત કરવા આવેલ, પરંતુ જાડી ચામડીના સરકારી બાબુઓનું પેટનું પાણી પણ હલતું નથી। ત્યારે કાલસારી ગામના માલધારીઓ 7 તારીખથી ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે। ઉપવાસ આંદોલનના આજે છઠ્ઠા દિવસે ઉપવાસી ખોડાભાઈ તેમજ કરશનભાઈની તબિયત લથડતા વિસાવદર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 108 મારફતે સારવાર અર્થે વિસાવદર સરકારી તંત્ર માલધારીઓના આંદોલન માટે પોલીસ તંત્રનો સહારો લઈ માલધારીઓને ધમકાવવામાં આવી રહ્યા છે। ત્યારે માલધારીઓ પણ પોતાની માંગને લઈને અડ છે। જ્યાં સુધી કાલસારી ગામનું ગૌચર ખુલ્લું નહીં થાય અને ભૂમાફિયા ઉપર લેન્ડ ગ્રેબિંગ મુજબ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખશે તેવું મીડિયાને જણાવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર। કાલસારી ગામના ભડવાર છે, એ ભડવાર સમાજમાંથી આવી છે। મારું નામ છે જાગાભાઈ દેવસીભાઈ ભડવાર। અમે અહીંયા 7 તારીખથી ઉપવા ઉપર બેઠા છીએ। ત્યાં ધમકી બરાબર ધમકી દે છે અમને પોલીસ ખાતું આવી। મામલતદાર એને કહે છે કે તમે એને ઉઠાવીને ત્યાં ઘેરા નાખી આવો, તો એનું કામ નથી કરવું। અમે ક્યાં પસકેદબી દેવી કેસકેદબી દેવી એની માથે ગુના દાખલ કરો ને, એની માથે લેન્ડ કબીન કરો ને। ઉપરથી કલેક્ટરનો પત્ર આવી ગયો છે લેખિતમાં, તો એની માથે કામ નથી કરવું। અમને ધમકાવીને આવી રીતે ઘેરા નાખી આવવાના, એ તો પોલીસવાળાને કહે કે તમે એમ કરો, ગુના નથી દાખલ કરતા। અમને પૂરી ગયો, અમને ઘેરે નાખી જાય ન્યાય નથી ખાવાનો। મરી જાઓ ને તો જવાબદારી પોલીસ ખાતાની આવી છે। અમને ઘેરે નાખી જાય ને તો અમે ન્યાય નહીં ખાઈ। અમને જ્યાં નાખવાય ત્યાં નાખી જાય, પણ અમે ખાવાના નથી। ન્યાય અમે મરી જાઓ ને તો પોલીસ ખાતાની જબરદસ્ત જ્યાં નાખવાય ત્યાં। તમારો મેટર કેટલા સમય ચાલે? અમારે 2008થી અમારો મેટર હાલે છે। એક કાર્યવાહી નથી કરતા। અમારે કંઈ નવરા છે અહીં વારે ઘડી અમે કાગળિયા લઈને બેસવા, અમે કંઈ નથી ને અહીંયા વારે ઘડી નવરા। આજ કરી દઉં કાલ કરી દઉં। લેખિતમાં મને 4 વાર આપ્યું, એકેય વાર કામ નથી કર્યું। અરે અમારી પાસે લેખિત પત્ર હંધુય છે, ટીડીઓએ દીધું, મામલતદારે દીધું, હંધાઈ કે આ તમને કરી દે। અટણ તમે ભી પડે એટલે આવી રીતે આમ ધમકી મારીને ઘેર નાખી જવાના। તમે ગુનો શું કર્યો? અમે શાંતિથી અપ્પા ઉપર બેઠા છે, અમે કોઈ નડતા નથી, એવી રીતે સાઈડમાં બેઠા છે। નથી એની જગ્યાથી આગળ 300 મીટર આગળ બેઠા છે, નથી એને નડતર રૂપમાં સાઈડમાં બેઠા છે, કોઈને નડતા નથી। અમે શાંતિથી કંઈ વસ્તુ કરતા નથી, નથી તોફાન કરતા નથી, કંઈ અપ્પા ઉપર બેઠા છે। તો અમારી માથે કેની એમ કેમ ધમકી મારે? એની માથે કાનૂન ન લાગે?